હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મારા કિચનમાં. ને આજે આપણે બનાવીશું એકદમ જ ફટાફટ બની જાય તેવી રેસ્ટોરન્ટના ટેસ્ટ જેવી જ પનીર બટર મસાલા સબ્જી. તો આ સબ્જી બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે. એમાં 1 બાઉલ ટામેટાં નાખી દીધા છે ચોપ કરીને, અને 1 બાઉલ ચોપ કરીને ડુંગળી નાખી છે, અને 2 ચમચી આદુ લસણની પેસ્ટ નાખી દીધી છે, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું, 2 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, 2 ચમચી કિચન કિંગ મસાલો, અને 8 થી 10 નંગ જેટલા કાજુ અને 1 ચમચી મગજતરીના બી નાખીને ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે. તો આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક પેનમાં તેલ અને થોડું બટર નાખી દઈશું. તેલ એટલા માટે નાખવાનું છે કે આપણું બટર ગરમ થાય તો બળે નહીં, અને ગરમ થઈ જાય પછી એમાં 1 ચમચી આખું જીરું અને 1 ચમચી આદુ લસણની પેસ્ટ અને ઝીણી સમારેલી 1 ડુંગળી કાપીને નાખી દેવાની. ડુંગળી થોડી બ્રાઉન થાય ત્યાં સુધી ચડવા દેવાની છે, અને પછી એમાં 1 કાપેલું કેપ્સિકમ નાખી દેવાનું, અને થોડું ચડી જાય ત્યાં સુધી એને પકાવવાનું છે. હવે આપણે એમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દઈશું, અને એને બરાબર મિક્સ કરી લઈશું. અને આપણે એ જ મિક્સર જારમાં થોડું પાણી નાખીને એડ કરી દીધું છે. પાણી મેં અહીંયા 1 કપ જેટલું જ લીધું છે, અને હવે આપણે એને ઢાંકીને તેલ ઉપર આવી જાય ત્યાં સુધી એને કૂક કરી લેવાની છે ગ્રેવીને. તો તમે જોઈ શકો છો આપણું તેલ એકદમ ઉપર આવી ગયું છે. હવે આપણે એમાં નમક અને ખાંડ નાખી દઈશું. થોડી ખાંડ આપણે એટલે નાખીએ છીએ કે આ ગ્રેવીનું એકદમ બેલેન્સ રહે ટેસ્ટનું. હવે ઢાંકીને થોડી વાર એને કૂક કરી લઈશું આપણે. તો તમે જોઈ શકો છો એકદમ તેલ ઉપર આવી ગયું છે. હવે આપણે એમાં 2 ચમચી જેટલી મલાઈ નાખી દઈશું. મલાઈથી સબ્જીનો ટેસ્ટ એકદમ ક્રીમી એવો આવે છે, એટલે મલાઈ જરૂર એડ કરવી. અને મેં અહીંયા પનીરને તળીને પાણીમાં રાખ્યા હતા. પાણીમાં રાખવાથી પનીર એકદમ સોફ્ટ થઈ જાય છે. તો હવે આપણે એને પનીરને પાણીમાંથી બહાર કાઢીને ગ્રેવીમાં એડ કરી દઈશું. તો મેં અહીંયા બધા જ પનીર એડ કરી દીધા છે, અને મિક્સ કરી લેવાનું આવી રીતે. હું અહીંયા પનીરને થોડી વાર કૂક કરી લઈશ. તો તમે જોઈ શકો છો આપણી સબ્જી એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ઉપરથી થોડી કસૂરી મેથી એડ કરી દઈશું, અને બધું મિક્સ કરીને ગેસ ઓફ કરી દઈશું. તો હવે આપણી સબ્જી બનીને તૈયાર છે, તો એને સર્વ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ સબ્જી એકદમ ઝડપથી બની જાય છે. કોઈ મહેમાન આવે તો પણ તમે ફટાફટ બનાવીને સર્વ કરી શકો છો. અને તમને મારી આ રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી તમને મારી આગળની રેસીપી મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, મળીએ નવા વિડીયોમાં.